કર્ણવેધન સંસ્કારમાં એવું કહે છે કે 1 વર્ષે 3 વર્ષે 5 એકી વર્ષે કરવામાં આવે છે, પણ જનરલી બધા 1 વર્ષનું બાળક હોય ત્યારે જ લગભગ કરી નાખતા હોય છે. છોકરી હોય તો એનો ડાબો કાન વીંધવામાં, આમ તો છોકરીઓને બંને કાન વીંધતા હોય છે, પણ આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જો છોકરી હોય તો એનો ડાબો કાન વીંધવામાં આવે છે, અને સાથે સાથે નાકનો ડાબો ભાગ પણ વીંધવામાં આવે છે, અને સેમ જો છોકરો હોય તો એનો જમણો કાન વીંધવામાં આવે છે. અત્યારે લગભગ આપણે જોવા જઈએ તો છોકરાને કોઈ વીંધાવતા નથી, પણ એનો વીંધવા પાછળનો એક કારણ એ પણ છે કે બાળક છોકરો હોય કે છોકરી હોય એને સંતતિ ઉત્પન્ન કરવા માટે જે ફળદ્રુપતા જોઈએ એના માટેની જે નસ હોય કે જે બી કંઈ એનો પોઈન્ટ કહેતા હોય તો એ અહીંયા હોય છે. એટલા માટે આ કાન વીંધવાની મેઇન વિધિ કરવામાં આવે છે. અને પહેલાં કીધું એમ 1, 3, 5, 7 વર્ષે કરી શકાય, પણ 1 વર્ષ પછી જનરલી ગમે ત્યારે લોકો એ કરાવતા હોય છે. અને ઘણા છોકરી હોય તો એને 7મા 8મા મહિને પણ કરાવી નાખતા હોય છે, કેમ કે એનું રીઝન છે કે બાળક જેટલું નાનું હશે ને એટલું જલ્દી એને જે રૂઝ આવશે ને એ એટલી ઝડપથી આવશે, એટલા માટે બને એટલો જલ્દી કર્ણવેધનની વિધિ કરતા હોય છે. અને જનરલી સોનાના દોરા વડે કે ચાંદીની સોય હોય એના વડે એ વિધિ કરવામાં આવતી હોય છે. અને એ વિધિ વખતે પણ બાળકને તૈયાર કરી અને ભગવાન સમક્ષ પહેલાં પ્રાર્થના કરી અને પછી કે હવે એના શરીરનું સુશોભન છે કે શરીરનું અલંકારીકરણ છે, તો એ કરવા માટે કે સામાજિક સમરસતા માટે કે સમાજ સાથે કે કલ્ચરલ મોમેન્ટની અંદર એ ફિટ થાય અને બધાથી અવગત થાય, એના એક સિમ્બોલિક રૂપે પણ એના એક પ્રતિક રૂપે પણ આ સંસ્કારની ઉજવણી કરવામાં આવતી હોય છે. એના પછીનો નેક્સ્ટ સંસ્કાર છે વિદ્યારંભ સંસ્કાર. તો વિદ્યારંભ સંસ્કાર એટલે જનરલી અત્યારના સમયમાં બધી પ્લે સ્કૂલ થઈ ગઈ છે, અને આંગણવાડી થઈ ગઈ છે, અને કિન્ડર ગાર્ડન ને ટૂંકમાં પ્રી સ્કૂલ ને નર્સરી ને એવું બધા ઘણા બધા નામ આ ફોરેન સિસ્ટમથી ઇન્સ્પાયર થઈને આપણે આપ્યા છે. પણ આપણા સમયની અંદર તો માતા પિતા જ, આપણા ઇતિહાસમાં તમે જુઓ તો આપણા ધર્મની અંદર એને માતા પિતા જ પહેલો એકડો ઘૂંટાવતા, કે એને પાટી અને પેન લઈને જે એની માતૃભાષા છે એના મૂળાક્ષરો છે, જેમ કે આપણે ગુજરાતી માતૃભાષામાં કક્કો 12 અક્ષરી છે, પછી 0 થી 10 સુધીના આંકડાઓ છે, એ બધા આંકડાઓ પાર્ટીમાં પેલો ચોક કે પેન લઈ અને માતા કે પિતા હોય એને ઘૂંટાવે અને પછી એને શીખવાડે. તો એ જે એનું ફર્સ્ટ નોલેજ સાથેનું ઇન્ટ્રોડક્શન છે કે આ જે મટીરિયલ નોલેજ છે, અપરાવિદ્યા અને પરાવિદ્યા એ બેની આપણા ધર્મમાં વાત થઈ છે. પરાવિદ્યા એટલે કે તમારા મોક્ષ માટેની વિદ્યા, અને અપરાવિદ્યા એટલે કે એ સિવાયની કે જે આ લૌકિક માર્ગ માટે તમારે પ્રગતિ કરવા માટે જે જરૂરી છે, કે જે આ મટીરિયલ વર્લ્ડ માટે જરૂરી છે, એ વિદ્યાનો અત્યારથી એ પ્રારંભ કરે છે. તો એના માટેનો આ વિદ્યારંભ સંસ્કાર છે કે જેમાં એના ગુરુ, સપોઝ માતા કે પિતા એના ગુરુ હોય તો માતા કે પિતા સમક્ષ એ બેસીને એ બધું શીખતું હોય છે. તો આ જ્યારથી બાળકને નોલેજ આપવાની એટલે કે મટીરિયલ વર્લ્ડનું નોલેજ આપવાની, આમ તો માતા માટે એવું કહેવાય છે કે માતા વ્યવસ્થિત જે ગર્ભ સંસ્કારની ક્રિયા કરતી હોય તો એ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી એને બધું શીખવાડતી હોય છે. પણ ફિઝિકલી એના હાથેથી દોરાવીને ડ્રો કરીને એને શીખવાડવું, એનો પ્રારંભ એ આ વિદ્યારંભ સંસ્કારથી થતો હોય છે. એની પણ વિધિમાં એવું છે કે માતા પિતા કે ગુરુજનો સમક્ષ એ બેસીને એને પહેલો એકડો ઘૂંટાવાનો, એ વખતે પણ શ્લોક છે એ શ્લોક બોલવાનો, અને વિદ્યાની દેવી સરસ્વતીજી છે એમને પ્રાર્થના કરવાની, એનું મંગલાચરણ કરવાનું, અને જે કંઈ તમને સારા વિચારો આવતા હોય એને એપ્રોપ્રિએટ એ પ્રાર્થના કરવાની. એનાથી એનો એક નોલેજ સાથેનો અભ્યાસ છે એની શરૂઆત થાય છે. એના પછીનો જે નેક્સ્ટ સંસ્કાર છે એ છે ઉપનયન સંસ્કાર. ઉપનયન સંસ્કારને આપણે લગભગ જનરલી જનોઈ તરીકે ઓળખતા હોઈએ છીએ, કે જે અમુક કાસ્ટ છે જેમ કે બ્રાહ્મણ છે કે એમાં જનોઈ આપવાની વિધિ, એ જનોઈ આપવાની વિધિ બહુ લાંબા સમયમાં ગમે ત્યારે કરી શકાય એવી હોય છે, અને એ બી પર્ટિક્યુલર કોઈ તિથિ હોય, જેમ કે એ બી છે ને એકી વર્ષે જ કરવાની હોય છે, 1, 3, 5, 7, 11. પણ જે બ્રાહ્મણ નથી, દાખલા તરીકે આપણા શાસ્ત્રોમાં ને આપણા સનાતન ધર્મમાં કેવું છે કે અત્યારે કાસ્ટ સિસ્ટમ થઈ ગઈ છે, પણ પહેલાં એવું નહોતું કે જે કાસ્ટથી બ્રાહ્મણ, કાસ્ટ સિસ્ટમ અંગ્રેજોની દેન છે. આપણામાં જે વર્ણાશ્રમ છે એ વર્ણાશ્રમ જન્મના આધારે નહોતો આપ્યો કે તમે જે ઘરમાં જન્મ લો એમાં તમને જે કાસ્ટ મળે એ જ તમારી કાસ્ટ. આ બધી અંગ્રેજોની સિસ્ટમ છે. આપણા હિન્દુઓમાં જે વર્ણાશ્રમ છે, જે 4 વર્ણ કયા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ 4 વર્ણ તમારા કામના આધારે હતા કે તમે જે કામ કરો છો એને રિલેટેડ. આજે ક્ષત્રિયના ઘરે કોઈ જન્મ લે અને એ શિક્ષક થાય કે ગુરુ તરીકે શીખવાડતો હોય તો એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણના ઘરે જન્મ લેલો કોઈ માણસ છે એ આજે કોઈ રાજ્ય ચલાવે, એ યુદ્ધ કરે ને જીતે અને એક બહુ સરસ નગર વસાવે તો એ ક્ષત્રિય કહેવાય. તો એવી જ રીતે જે કોઈ વેપાર કરતો હોય
કે જે આવું સફાઈનું કામ કરતા હોય તો એને રિલેટેડ એને એપ્રોપ્રિએટ વર્ણ આપવામાં આવેલા. તો એ વર્ણમાં જે શિક્ષક હોય એને આવી રીતે યજ્ઞોપવિત આપવામાં આવતી, એટલે કે જનોઈ આપવામાં આવતી. પણ એક એને ઉપનયન સંસ્કાર તરીકે પણ જોવે છે લોકો. ઉપનયન સંસ્કાર મીન્સ તમે વિદ્યારંભની વાત કરીએ આપણે તો વિદ્યારંભ મીન્સ કમેન્સમેન્ટ ઓફ નોલેજ, અને ઉપનયન મીન્સ કમેન્સમેન્ટ ઓફ સ્કૂલ, કે એનું સ્કૂલિંગ ચાલુ થાય. હવે આપણા પુરાણોમાં કે આપણા ઇતિહાસમાં તો એ જૂના સમયમાં સ્કૂલો હતી નહીં, આપણે હતા ગુરુકુળ. અને ગુરુકુળની અંદર અત્યારની જે સ્કૂલિંગ સિસ્ટમ છે કે જેમાં મેથ્સ, સાયન્સ, સોશિયલ સ્ટડીઝ ને એ બધું ભણાવે છે, ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, ત્યારે માત્ર એ જ નહોતા ભણાવતા, એની સાથે સાથે બીજી 32 વિદ્યાઓ હતી અને 64 કલાઓ હતી. જેમ કે આર્ચરી છે, કે ધનુર્વિદ્યા છે, નૃત્ય કલા છે, સંગીત કલા છે, પછી રસોઈ કલા છે, પછી ઘોડેસવારી છે. તો આવી તો અનેક કલાઓ, એવી ટોટલ 64 કલાઓ અને 32 વિદ્યાઓમાં વિદ્યાર્થી પારંગત થાય એના માટે એને ગુરુકુળમાં મોકલવામાં આવતા. તો એના માટેનો જે આ સંસ્કાર છે એ છે ઉપનયન સંસ્કાર, કે જેમાં ગુરુ છે એ પોતે ઘણી વખત તો શિષ્યને લેવા માટે ઘરે આવે, એને લઈ જાય. અને ક્રિશ્ચિયાનિટીમાં જેમ બાપ્ટિઝમ કહે છે ને, કે એને એક બાપ્ટિઝમ કરીને એને એક નવો એને એક જન્મ આપવાનું એક આવે, એનું મૂળ હિન્દુઇઝમમાં છે કે એક ઉપનયન મીન્સ એનો એક નવો જન્મ. જેમ જનોઈ આપ્યા પછી એનો એક નવો જન્મ થાય છે, એમ ઉપનયન મીન્સ ગુરુ જ્યારે એને લઈ જાય છે શિક્ષા આપવા માટે, અને ગુરુકુળમાં જે દિવસથી પ્રવેશ કરે છે ત્યારથી એક એનો નવો જન્મ થાય છે. એ પછી ભલે રાજાનો દીકરો હોય તોય એને ત્યાં સામાન્ય માણસ તરીકે જ જીવવાનું. હા, જેમ દશરથ રાજા હતા, એમના 4 પુત્રો હતા, તો એ 4 જ્યારે ગુરુકુળમાં ગયા તો એ ગુરુકુળના બધા જ વિદ્યાર્થીઓની જેમ જ એ ત્યાં આગળ રહેતા હતા. ઇવન કૃષ્ણ ભગવાન બી ગુરુકુળમાં ભણતા હતા ત્યારે એને સુદામા એકદમ સાથે, આપણે એના પ્રસંગો તો બહુ ફેમસ છે, તો એ ગુરુકુળમાં સાથે જ એક વિદ્યાર્થી તરીકે જ. અને ગુરુકુળમાં આપણે જેમ આપણી ડેઇલી લાઈફ જીવતા હોઈએ કે સવારે ઉઠીને તમારે બધું તમારું કાર્ય જાતે કરવાનું, તમારી પથારી જાતે સંકેલવાની, પછી જમવા માટે તમારે પહેલાં ભિક્ષા માંગવા જવાનું, ભિક્ષામાં તમને જે મળે એ લાવીને તમારે જાતે રસોઈ કરવાની, પછી તમને ગુરુ જે શિક્ષણ આપે એ શિક્ષણ કરવાનું, પછી ગુરુકુળનું જે કંઈ સેવા કાર્ય છે, જેમ કે સત્યકામ જાબાલી હતો તો એને એના ગુરુએ ગાયો ચરાવવાની આજ્ઞા આપી હતી, તારે બસ ગાયો જ ચરાવવાની. એને એમ થાય, કોઈને પ્રશ્ન થાય કે ગાયો ચરાવવામાં મને શું શીખવા મળશે, પણ એમાંથી એને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. એ 200માંથી કંઈક 1200 ગાયો કે એવું કંઈક થયું, એમાં એને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. તો ગુરુ જે કે એ કરવાનું, એ ગુરુકુળ સિસ્ટમ આપણી જે બહુ સુંદર સિસ્ટમ હતી એને ઉપનયન સંસ્કાર દ્વારા ઉજવતા હોય છે લોકો. નેક્સ્ટ 12મો સંસ્કાર છે વેદારંભ સંસ્કાર. વેદારંભ સંસ્કારમાં કેવું છે કે અત્યારના સમયમાં એને PhD સાથે કે ગ્રેજ્યુએશન સાથે સરખાવી શકાય, કે તમે જ્યારે કોલેજ સિસ્ટમ ચાલુ કરો ત્યારનો સંસ્કાર છે. પણ હકીકતમાં આપણા શાસ્ત્રોની અંદર એને કહેવામાં આવેલું છે, એનું જે નામ છે એ જ એનો ગુણધર્મ છે કે વેદારંભ મીન્સ વેદોનો અભ્યાસ. કે જે 4 વેદ છે જે દુનિયામાં સૌથી જૂનામાં જૂના ધર્મગ્રંથ તરીકે પ્રચલિત છે. અને એવું કહેવાય છે કે દુનિયામાં જેટલા બી વિષયો છે એ બધા વિષયોનું મૂળ જ્ઞાન એ વેદોમાંથી આવેલું છે. તો એ વેદોનો અભ્યાસ એટલે બહુ લાંબો અભ્યાસ કહેવાય અને બહુ ગહન અભ્યાસ કહેવાય. એ વેદોનો અભ્યાસ ચાલુ થાય એને વેદારંભ કહેતા હોય છે. ઘણા લોકો આને ઉપનયન કે વિદ્યારંભની સાથે પણ ગણતા હોય છે, પણ હકીકતની અંદર આપણા શાસ્ત્રોની અંદર એને જ્યારે ગુરુકુળમાં ભણતો કોઈ વિદ્યાર્થી હોય એનું જનરલ ફોર્મલ એજ્યુકેશન પૂરું થઈ જાય, કે 64 કલાને 32 વિદ્યામાંથી એને બધાનું જનરલ જ્ઞાન મળી જાય, એને પોતાની જે પારંગત છે જેમાં એ વિદ્યામાં એ પ્રવીણ થઈ જાય. જેમ કે અર્જુન છે તો એ ધનુર્વિદ્યામાં પારંગત હતો, એમાં એ પારંગત થઈ જાય. પછી એને આ વિશેષ જ્ઞાન મેળવવું હોય તો એના માટે આ વેદારંભ કે વેદોનો અભ્યાસ છે એ કરવામાં આવતો, એને વેદારંભ સંસ્કાર કહે છે. તો આ થઈ આ 4 સંસ્કારની વાત. હવે પછીના જે 16 સંસ્કારમાં જે અંતિમ 4 સંસ્કાર છે એની વાત હવે આપણે આવતા એપિસોડમાં કરીશું.